રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજે આપણે વાત કરવાની છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે કયા કયા શાકભાજી વાવી શકીએ અને આપણે સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી આવક કઈ રીતે મેળવી શકીએ. તો હવે આજે આપણે આના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાની છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે કયા બિયારણ વાવવાના થાય છે. તો હવે હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર તમે નવા છો તો આપણી ચેનલને તમે જરૂરથી નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને દબાવી અને સબસ્ક્રાઇબ કરી લો કે જેથી રોજ જે 7:15 વાગે હું તમને કૃષિ માહિતીના વિડીયો મોકલું છું એની માહિતી તમને તાત્કાલિક મળી શકે. તો હવે આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ. તો હવે સપ્ટેમ્બર મહિનાની અંદર વાવવાને થતા હોય તો એ છે વટાણાની ખેતી. વટાણાનું જે વાવેતર છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 2 મહિનાની અંદર થતું હોય છે. 12 મહિનાની અંદર આ 2 જ મહિના એવા હોય છે કે જેના અંદર લીલા વટાણાનું વાવેતર થતું હોય છે. હવે આપણી પાસે જે લીલા વટાણાની વેરાયટી છે એ છે અજીત કંપનીના લીલા વટાણા. આ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના સિવાય જે આપણે તમે વાવી શકો છો એ છે કોબી અને ફુલાવરની વેરાયટી. તો કોબી અને ફુલાવર એ તમે વાવી શકો છો. અત્યારે એનું સારામાં સારું ઉત્પાદન તમને મળી શકે. હવે ઠંડીનો પીરિયડ ટૂંક સમયમાં શરૂ થશે તો એના અંદર એ સારામાં સારું પરફોર્મ કરી શકે અને તમે એનો લાભ લઈ શકો. કોબી અને ફુલાવરના વેરાયટી વિશેનો વિડીયો આવતીકાલના વિડીયોની અંદર હું મૂકવાનું છું, તો તમે વેરાયટી વિશે પણ તમે માહિતી મેળવી શકો છો કે કોબી અને ફુલાવરમાં આપણે કઈ વેરાયટી પસંદ કરવી. હવે આજે આપણે વાત કરીએ કે બીજી આપણે ખેતી કરવી હોય તો એ કઈ કરી શકીએ. તો એના અંદર છે તાત્કાલિક ઉત્પાદન આપતી અને સાવ સસ્તી ખેતી. એ છે કોથમરીની ખેતી, મેથીની ખેતી અને પાલકની ખેતી. આ ત્રણેય વસ્તુ ભાજીપાલામાં આવે છે અને આ ત્રણેય વસ્તુની ખેતી એકદમ સસ્તી થતી હોય છે અને તાત્કાલિક ઉત્પાદન પણ આના અંદર તમને મળી જતું હોય છે. તો આજે આ તમને જે માહિતી આપું છું આના અંદર ભાજીપાલાની પણ માહિતી મેં તમને આપી છે અને હવે આપણે આપવાની છે કંદમૂળની અંદર આપણે શું કરી શકીએ. તો કંદમૂળની અંદર તમે બીટ કરી શકો છો, ગાજર કરી શકો છો, મૂળા કરી શકો છો. શાકભાજીની અંદર આ ત્રણેય વેરાયટી અત્યારે તમે વાવી શકો છો. ત્રણેય મોલાદ તમે કરી શકો છો. અત્યારે એનો ઉપયુક્ત સમય છે. અને બીજી આપણે વાત કરીએ તો તમે અત્યારે ડુંગળી અને લસણ આ બંનેનું વાવેતર કરી શકો છો. હવે વાત કરીએ ડુંગળીની તો જે ખેડૂત મિત્રોએ કાવરિયું બિયારણ નો રોપ તૈયાર કરી રાખ્યો છે એ લોકો અત્યારે આ સપ્ટેમ્બર મહિનાની અંદર તરુને ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. અને જે ખેડૂત મિત્રોને દેશી ડુંગળીનું બિયારણ વાવવાના પ્લાનિંગ છે તો એ લોકો અત્યારે સપ્ટેમ્બર મહિનામાં દેશી ડુંગળીના બિયારણનો તરુ ઉછેર માટે નાખી શકે છે કે જેથી કરીને 45 દિવસની અંદર એ તરુ તૈયાર થઈ જાય અને આપણે જ્યારે મગફળી કાઢી લઈએ ત્યારે એનો તમે ઉપયોગ કરી શકો છો અને વાવેતર કરી શકો છો. હવે પછીની આપણે વાત કરીએ કે લાંબા ગાળાના પાક આપણે કયા કરી શકીએ. તો એના અંદર તમે રીંગણી, મરચી અને ટમેટી આ ત્રણેયનો અત્યારે તરુ નાખવા માટેનો સારામાં સારો સમય છે કે તમે અત્યારે તરુ નાખી શકો છો. એ 20 થી 25 દિવસની અંદર 25 દિવસની આજુબાજુ તરુ તૈયાર થઈ જાય ત્યારે તમે ઓક્ટોબરની અંદર એનું છોપાણ કરી શકો છો. તો હવે આજે મેં તમને સારામાં સારી એવી કૃષિ માહિતી આપી. વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂરિયાત હોય તો તમે જે વોટ્સએપ નંબર બતાવી છે એના ઉપર તમને વોટ્સએપ કરી શકો છો અને સારી એવી ખેતી માહિતીનો તમે લાભ લઈ શકો છો. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.